ગુડ મોર્નિંગ. ક્વેશ્ચન 19માં આપણે પહોંચ્યા છીએ. ક્વેશ્ચન 19 છે રેડિયો એક્ટિવિટીના જુદા જુદા એકમ જણાવો અને વ્યાખ્યાયિત કરો. જો મુખ્યત્વે 3 એકમ છે. એક તો બેકવેરલ, પછી ક્યુરી અને રધરફોર્ડ. ત્રણેય એકમ રેડિયો એક્ટિવિટીના છે. રેડિયો એક્ટિવિટી એટલે આર બરાબર આપણે -dN/dt ભણી ગયા, બરાબર. ચલો, સૌથી પહેલાં તો રેડિયો એક્ટિવિટીનો એસઆઈ એકમ બેકવેરલ છે, જેનો સિમ્બોલ BQ છે. બેકવેરલની યાદમાં આ એકમને નામ આપ્યું છે. એક બેકવેરલ કોને કહેવાય? તો કે જે રેડિયો એક્ટિવ નમૂનામાં 1 સેકન્ડમાં એક વિભંજન થાય તે નમૂનાની એક્ટિવિટી એક બેકવેરલની થાય. મતલબ 1 સેકન્ડમાં એક ન્યુક્લિયસનું વિભંજન થાય છે, તૂટે છે. તો એક બેકવેરલ થયું. એક બેકવેરલ એટલે એક વિભંજન પ્રતિ સેકન્ડ. ક્યુરી એકમ એની કમ્પેરિઝનમાં ઘણો મોટો છે. કેટલો મોટો છે જો ક્યુરી એકમ? તો કે જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડ દીઠ 3.7 × 10⁻10 વિભંજન થાય. આટલા વિભંજન થાય ત્યારે એક ક્યુરી એક્ટિવિટી કહેવાય. સિમ્બોલ CI છે. તો એક ક્યુરી એટલે 3.7 × 10⁻10 બેકવેરલ થાય. કેમ કે વિભંજન પર સેકન્ડ કીધું ને, વિભંજન પર સેકન્ડ એટલે બેકવેરલ થાય. અને બેકવેરલ છે તો આટલા બેકવેરલ થયા. 3.7 × 10⁻10 બેકવેરલ હોય તો 1 ક્યુરી થાય. એના બીજા નાના એકમ છે મિલી ક્યુરી, માઇક્રો ક્યુરી. આ તો ખબર જ હોય, મિલી ક્યુરી એટલે 10⁻³ 10⁻6. પણ બેકવેરલમાં કન્વર્ટ કરો તો આનાથી 3 ઘાત ઓછી એટલે 10⁻7, એનાથી 3 ઘાત ઓછી એટલે 10⁻4. બેકવેરલમાં આવું થાય. પછી રધરફોર્ડ એકમ, જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડે 1 મિલિયન 10⁶ વિભંજન થાય. કેટલા? 10⁶ વિભંજન થાય તો તે નમૂનાની એક્ટિવિટી 1 રધરફોર્ડ એટલે કે RD કહે છે. આને તમે અહીંયા 10⁻6 બેકવેરલ પણ લખી શકો ને. બહુ ઇઝી ક્વેશ્ચન હતો, ફટાફટ યાદ રહી જાય એવો છે. ક્વેશ્ચન નંબર 20 આવી જાઓ. જો અર્ધાયુવાળો ટોપિક છે, કેમિસ્ટ્રીમાં ભણી ગયા હો તમે, બરાબર છે. અર્ધાયુની મેં ચર્ચા કઈ રીતે આની પહેલાં કે 1 કિલોગ્રામ યુરેનિયમ છે તો ધારો કે એને અમુક વર્ષો થશે કે એ પાછું 500 ગ્રામ એમાંથી બની જાય. તો 1 કિગ્રામાંથી 500 ગ્રામ બનવાનો જે સમય છે એ સમયને અર્ધાયુ કહેવાય. પછી 500 ગ્રામમાંથી 250 ગ્રામ બને તોય એટલો જ સમય લાગશે. 250માંથી 125 થશે તોય એટલો જ સમય લાગશે. 62.5 થશે તોય એટલો જ સમય લાગશે. મતલબ જે જથ્થો તમને આપ્યો છે, જે દળ આપ્યું છે, એ દળનું એક્ઝેક્ટ અડધું દળ થઈ જાય એ સમયગાળાને અર્ધાયુ કહેવાય. બીજું તમે એમ કહી શકો જેટલા અણુઓ શરૂઆતમાં હતા, ન્યુક્લિયસ જેટલા હતા શરૂઆતમાં, એના કરતાં અડધા ન્યુક્લિયસ થઈ જાય એ જે સમયગાળો છે એને અર્ધાયુ કહેવાય. હજી તમે કહી શકો કે શરૂઆતમાં જે રેડિયો એક્ટિવિટી હતી એના કરતાં જે રેડિયો એક્ટિવિટી અડધી થઈ ગઈ તો જે સમયમાં રેડિયો એક્ટિવિટી અડધી થઈ એને પણ અર્ધાયુ કહેવાય. થિયરીમાં તમારે આવું યાદ રાખવું પડશે. અર્ધ જીવનકાળ અથવા તો અર્ધાયુ વ્યાખ્યા જુઓ. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ એટલે કે N0 ની સંખ્યા ઘટીને અડધી થઈ જાય એટલે કે N0/2 થઈ જાય તો એ જે સમયગાળો હતો કે જેમાં N0 અણુમાંથી ન્યુક્લિયસની સંખ્યા N0/2 થઈ ગઈ, તો આ થવા માટેનો જે સમય હતો એને નામ આપવામાં આવ્યું અર્ધઆયુ, ટો હાફ. બરાબર. આપણે એનું સૂત્ર મેળવવું છે. ટો હાફ શું છે એ ક્વેશ્ચનમાં કહે છે ક્ષય નિયતાંક સાથેનો સંબંધ મેળવો. લેમડા સાથેનો સંબંધ જોઈએ છે. તો લેમડાવાળું સમીકરણ તો આપણે ભણ્યા ને, ચરઘાતાંકીય નિયમ, કે રેડિયો એક્ટિવ પદાર્થ માટે ચરઘાતાંકીય નિયમ છે N = N0 e⁻ લેમડા t. N શું હતા? T સમયે અવિભંજિત ન્યુક્લિયસ, N0 કુલ અવિભંજિત ન્યુક્લિયસ, લેમડા ક્ષય નિયતાંક T આપેલ સમય. હવે હું એમ કહી દઉં કે ભાઈ સમય વીતતો અર્ધાયુ જેટલો વીતી ગયો તો એનો મતલબ જથ્થો અડધો થઈ ગયો હશે ને. હતો કેટલો જથ્થો? N0. T બરાબર જો હું ટો હાફ લઈ લઉં, અર્ધાયુ લઈ લઉં તો N બરાબર આના અડધા થઈ જાય ને, એટલે જો અહીં લખ્યું T બરાબર ટો હાફ સમયે ન્યુક્લિયસની સંખ્યા N બરાબર N0/2 થાય છે. તો કિંમત મૂકી આપણે N0/2. આ N0 આ પદ એમનું એમ, પણ ટીની બદલે થઈ ગયું ટો હાફ. સમય અર્ધાયુ જેટલો લીધો ને. હવે ધ્યાનથી જોજો, આ સ્ટેપ છે ને
ઘણી બધી વાર રિપીટ થવાના છે, તો આજે બેટર છે કે પ્રોપર શીખી લ્યો, તો કાલે અટકીને ઊભા ન રહ્યો. n0 કટ થયા એટલે 1/2 વધ્યા, 1/2 અહીંયા વધ્યું e રેસ ટુ માઇનસ લેમડા ટો હાફ, માઇનસ છે એટલે છેદમાં આવે ને આખું પદ, એટલે i છેદમાં છે તો બેના વ્યસ્ત કરી નાખ્યા એટલે આ 2 થઈ ગયું, માઇનસ ઘાત પોઝિટિવ થઈ ગઈ. મારે તો ટો હાફ જોઈ છે, અહીંયા e છે તો નેચરલ લોગ લગાડી દીધો બે બાજુ. ખબર છે ને તો સૂત્ર? ન ખબર હોય ને તો અહીંયા શું સ્ટેપ કર્યા ને જોઈ લ્યો જરાક. આ 2 હતું અને આ e રેસ ટુ લેમડા ટો હાફ છે, તો આ બે બાજુ આપણે છે ને નેચરલ લોગ એપ્લાય કર્યો, એટલે આને નેચરલ લોગ કહેવાય, જેનો આધાર e હોય ને તો અહીંયા ઈ લોગ એપ્લાય કર્યો, લોગ e લેમડા ટો હાફ અને બેઝ e છે. ખ્યાલ આવ્યો? હવે આ લોગ e અને લોગ 2 બેઝ e છે ને તો એનું થાય 2.303 અને લોગ 2 બેઝ એનો થઈ ગયો 10, અને આનું શું થશે? તો આ ઘાત છે ને, ઘાત છોકરાઓ એ આગળ આવે એટલે આપણે અહીં લખીએ લેમડા ટો હાફ અને લોગ e ટુ ધ બેઝ e બે સરખા હોય ને એટલે એની કિંમત 1 થઈ જાય. આવું થયું. જો એ મેં અહીં કર્યું. ln2 બરાબર લેમડા ટો હાફ છે, મેં ટો હાફને કરતાં બનાવ્યો એટલે અહીંયા ln2 ના છેદમાં લેમડા આવ્યું. ln2 એટલે નેચરલ લોગ 2 છે એનું સાદું સ્વરૂપ આવ્યું. જો 2.303 લોગ 2 ટુ ધ બેઝ 10 આ જ છેલ્લે આવી જશે. અહીંયા મેં ટો હાફને કરતાં બનાવ્યો, લેમડા જો છેદમાં આવે, આવી ગયું. અચ્છા, તો ટો હાફ બરાબર 2.303 લોગ 2ની વેલ્યુ છે 0.3010, 0.3010 ગુણ્યા 2.303, ત્યાંનો ગુણાકાર તો મોઢે જોવો જોઈએ 0.693, કેમ કે કેમિસ્ટ્રીમાં એટલી વાર આવ્યો હશે તમારે. તો 0.693 છેદમાં લેમડા. તો ક્ષય નિયતાંક અને અર્ધાયુ બે વ્યસ્ત ચલનમાં આવ્યા, આ તો અચળાંક છે. તો આપણે એવું કહી શકીએ કે આમ સ્પષ્ટ છે કે અર્ધાયુને ક્ષય નિયતાંક સાથે વ્યસ્ત ચલન છે. જેનો લેમડા મોટો, જેનો ક્ષય નિયતાંક મોટો, એનો અર્ધાયુ નાનો. કેવી રીતે સમજવું? તો કે ક્ષય નિયતાંક મોટો એટલે વિભંજન થવાની જે ક્ષમતા છે એ વધુ હશે. લેમડા મોટો તો dn/dt મોટો, dn/dt મોટો તો r મોટું, એક્ટિવિટી મોટી, એક્ટિવિટી મોટી તો ફટાફટ જથ્થો વિકિરણ સ્વરૂપે રૂપાંતર પામે, તો એનો અર્ધાયુ છે એ શું થાય? ઘટી જાય, સમય ફટાફટ પાસ થઈ જશે. આમ રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધાયુ ટુ હાફ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં છે તથા ન્યુક્લિયસની સંખ્યાથી સ્વતંત્ર છે. ટો હાફને આમાં ક્યાંય ન્યુક્લિયસની સંખ્યા આવતી નથી, n0 કે n આવતો નથી. અર્ધાયુની હજી એક વ્યાખ્યા છે. જેમ કેમ જથ્થો અડધો થઈ જાય એ સમયને અર્ધાયુ કહેવાય ને, એમ એક્ટિવિટી જ્યારે અડધી થઈ જાય એ સમયને પણ અર્ધાયુ જ કહેવાય. જો જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનાની એક્ટિવિટી R0 અડધી થાય તે સમયને અર્ધાયુ કહે છે. ક્લિયર છે ને ક્વેશ્ચન? હવે આગળ ચલો, ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે ને, ટેક્સ્ટ બુકમાં બહુ શોર્ટ કરીને દઈ દીધો છે, બરાબર. ક્વેશ્ચન 21, રેડિયો એક્ટિવ નમૂનાનો સરેરાશ જીવનકાળ વ્યાખ્યાયિત કરો. જો અર્ધાયુ આપણે જોયું, હવે વાત આવે છે સરેરાશ જીવનકાળનો અને તેનો ક્ષય નિયતાંક અને અર્ધ આયુ સાથેનો સંબંધ તારવો. તો સરેરાશ જીવનકાળની બે વ્યાખ્યા છે. એક વ્યાખ્યા મેં દીધી નથી, PDF ફાઇલમાં દીધી છે. તો પહેલાં એ વ્યાખ્યા તમને શું કહેવા માગે? તો કે તમારી પાસે કુલ જેટલા પણ ન્યુક્લિયસ છે એનો આયુષ્ય ગોતી લ્યો અને છેદમાં કુલ ન્યુક્લિયસની જે સંખ્યા છે એની સાથે ભાગી નાખો. મતલબ માની લો કે 100 ન્યુક્લિયસ છે તો 100 ન્યુક્લિયસને પૂરો થવા માટેનો જે કુલ સમય છે એ કુલ સમય ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા એટલે કે 100. એ જે જવાબ મળે ને એને કહેવાય સરેરાશ જીવનકાળ. જે પહેલી ડેફિનેશન એમાં આપી છે એ એવું એક્સપ્લેન કરે છે. બીજી ડેફિનેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે, મેં આપી છે. જો જે સમયગાળામાં એક્ટિવિટીનું મૂલ્ય તેની મૂળ એક્ટિવિટીના ઈમાં ભાગનું થાય તેને સરેરાશ જીવનકાળ, સરેરાશ આયુ કહે છે. મતલબ ધારો કે મૂળ એક્ટિવિટીનું R0 કહી દઉં, t બરાબર 0 સમય એક્ટિવિટી આટલી હતી, થોડોક સમય વીતો, માની લો કે સરેરાશ જીવનકાળ જેટલો સમય વીતી જાય ત્યારે આ એક્ટિવિટી છે ને એ હવે આટલી હશે આ સમયે. તો જ્યારે એક્ટિવિટી R0/e થાય તો જે સમય લાગે એને સરેરાશ આયુષ્ય કહેવાય. તો યાદ રાખજો. અચ્છા, જેમ એક્ટિવિટી કીધી એમ દળ માટે કહી શકું ને કે દળ m0 હતું, જ્યારે દળ e માં ભાગનું થયું ત્યારે જે સમય લાગ્યો એને સરેરાશ આયુ કહેવાય. અહીંયા જ હું
સંખ્યા માટે કહી શકું ને N0 સંખ્યા હતી શરૂઆતમાં અવિભાજિત ન્યુક્લિયસની. જ્યારે એ સંખ્યા ઈમાં ભાગની થાય અને જે સમય લાગે એ સમયને સરેરાશ આયુષ્ય કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર કરતા જાજો સાથે. જો જે પહેલી ડેફિનેશન હતી ને એનું સૂત્ર આ છે, સરેરાશ જીવનકાળ એટલે બધા ન્યુક્લિયસના જીવનનો સરવાળો. 100 ન્યુક્લિયસ છે, 100 કેટલું જીવા મતલબ કેટલું એનું અસ્તિત્વ રહ્યું વિભંજન થયા પહેલાંનો સમય જે હતો એ એનો ટોટલ છેદમાં કુલ ન્યુક્લિયસની સંખ્યા. ખરેખર આ અઘરી મેથડ છે સરેરાશ જીવન શોધવાની, તો મેં અલ્ટરનેટિવ બીજી મેથડ આપી છે પણ ટેક્સ્ટબુકમાં આપી છે તો આપણે એને સમજીએ. તમને કીધું ધારો કે t બરાબર 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા આપણે N0 કહી છીએ, t સમયે ન્યુક્લિયસની સંખ્યા n હોય, ઘટી ગઈ હશે, અને હું એમ કહું કે dt જેટલા સૂક્ષ્મ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસ dn હોય તો વિભંજન દર dn/dt થાય ને. આ ત્રણેયથી તમે વાકેફ છો. હવે હું એમ કહું છું કે જ્યારે dnનું વિભંજન થયું છોકરાઓ, તો એનો મતલબ એવો થયો ને કે dn જે ન્યુક્લિયસનું વિભંજન થયું એ ક્યાં સુધી જીવતા રહ્યા, તો કે કઈ ક્ષણે આનું વિભંજન થયું, તો કે t સમયે n હતા અને માથે dt સમય વીતો એટલે dn થયા. આનું વિભંજન થયું ટૂંકમાં. તો એનો મતલબ એવો થયો ને કે dnનું વિભંજન થયું, આટલા ન્યુક્લિયસનું વિભંજન થયું ત્યાં સુધીનો કુલ સમય કેટલો હતો? t સમય પછી આનું વિભંજન થયું ને. તો જો અહીં નોંધવું કે dn ન્યુક્લિયસનો સરેરાશ જીવનકાળ t છે. આ બધાયનો સરેરાશ જીવનકાળ કેટલો છે? t. બધાયનો ટોટલ આવી ગયું. તો dn ન્યુક્લિયસનો કુલ જીવનકાળ કેટલો? એકનો t હતો તો dnનો કેટલો થશે? t ગુણ્યા dn. કુલ સમય મળી ગયો. કેમ? તો કે t સમય સુધીમાં dn ન્યુક્લિયસ વિભંજિત થઈ ગયા હતા, એટલે કુલ સમય કેટલો? તો કે એકનો સમય t હતો તો dnનો સમય dn ગુણ્યા t થાય. હા કે ના? તો N0 ન્યુક્લિયસનો કુલ જીવનકાળ કેટલો? આ તો આપણને સૂક્ષ્મ જથ્થાનો સમય મળ્યો t ઇન્ટુ dn. તો N0નો કેટલો? તો ત્રિરાશી થાય, અથવા તો તમે સીધું આનું સંકલન કરી નાખો તો એ થઈ જાય કે ભાઈ dn જથ્થાનો સમયગાળો tdn, તો આનું ઇન્ટિગ્રેશન કરો 0 થી N0નું, મતલબ કે જ્યારે કાંઈ નહીં વધે ત્યાંથી કુલ આખા બધાનું વિભંજન થઈ જાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એ કુલ સમયગાળો થયો. કેમ મેં આ ગોત્યું હતું કે મારે આ કુલ આયુષ્ય જોઈ છે, કુલ જીવન જોઈ છે. સરેરાશ જીવનકાળ t હતો તો કુલ જીવનકાળ t ઇન્ટુ dn મળ્યો, તો મારે N0નો કુલ જીવનકાળ જોઈ છે, એટલે મારે આનું સંકલન કરવું પડે. તો એ સંકલનની લિમિટ 0 થી N0 લીધી t.dn. હવે તો કે સરેરાશ જીવનકાળ ટો, આ જ સૂત્ર હું લઉં છું. સરેરાશ જીવનકાળ ટો એટલે તો કે બધા ન્યુક્લિયસના જીવનનો સરવાળો. તો કે કુલ ન્યુક્લિયસ કેટલા હતા? તો કે N0નો ટોટલ સમય કેટલો હતો? જીવનકાળ કેટલું હતું ટોટલ? તો કે ભાઈ આનું ઇન્ટિગ્રેશન, એટલે એ મેં લખ્યું N0નો કુલ જીવનકાળ જોઈ રહ્યો. અને છેદમાં શું છે? કુલ ન્યુક્લિયસની સંખ્યા. છેદમાં N0 આવે, જો N0 લખ્યું. રેડી? તો N0નો કુલ જીવન છેદમાં N0. તો આ N0 જે છેદમાં હતા ને બહાર કાઢી લીધા 1/N0, અને ઇન્ટિગ્રેશન 0 to N0 t.dn અહીંથી મૂકી દીધું. આ સમીકરણ આ ટેક્સ્ટબુકમાં આપ્યું છે. સરેરાશ સમય આવી રીતે વ્યાખ્યા થઈ. હું આના કરતાં એ છેલ્લી મેથડ શીખડાવીશ, પણ પહેલાં આ જોઈ લ્યો. આટલું ક્લિયર થયું? હવે આપણને ખબર છોકરાઓ કે ચરઘાતાંકીય નિયમમાં n બરાબર N0 ઇન્ટુ e−λt છે. મારે સંકલન કરવું છે તો dnની કિંમત જોઈ મારે, તો dn આનું વિકલન કરીશ તો આનું વિકલન થાય n નું વિકલન dn. N0 અચળ છે એમના એમ, e−λt આનું કાંઈ વિકલન ન થાય, એટલે એ એમનું એમ, પણ એની ઘાતનું વિકલન થાય, -λtનું વિકલન થાય, એટલે -λ આગળ આવે, જો -λ આગળ, અને tનું વિકલન dt. ખબર પડી? આ સ્ટેપ ન સમજાય તો કાં તો રૂબરૂ સ્કૂલ આવો કાં તો ફોન કરો. આટલું ક્લિયર થયું? મને dn મળી ગયો. આ dnની કિંમત હું સમીકરણ 1માં મૂકી દઈશ. જો આ કિંમત સમીકરણ 1માં લેતા 1/N0 આવડું આ, પછી ઇન્ટિગ્રેશન 0 થી N0 t એમના એમ dnની વેલ્યુ -λ N0 e−λt × dt. t તો આગળ હતા જ. હવે લિમિટ જુઓ તમે, સંકલન dt સાપેક્ષ કરો છો, લિમિટ ચેક કરો એ સંખ્યામાં, તો આને સમયમાં ફેરવવું પડે ને. તો આ 0 જે છે અને આ N0 જે છે એ સમજો. N0 ક્યારે હતું? સંખ્યા ક્યારે હતી? તો કે t બરાબર 0, એટલે કે t બરાબર 0 સમયે
ન્યુક્લિયસની સંખ્યા n0 હતી અને t બરાબર અનંત સમય થાય ત્યારે nની વેલ્યુ 0 થાય છે, હા કે ના? તો હવે જ્યાં મને n બરાબર 0 મૂક્યા છે અહીંયા મારે t બરાબર ઇન્ફિનિટી મૂકવાના થાય એટલે અહીં 0 છે, તો જો મેં અહીંયા ઇન્ફિનિટી મૂક્યા, સમયમાં લિમિટ ચેન્જ કરી, n બરાબર n0 છે જ્યાં અહીંયા મારે t બરાબર 0 લેવો પડે એટલે મેં લિમિટ આવી રીતે બદલી છે. આ તમને ખબર પડવી જોઈએ કે અહીં dt છે તો સમયની લિમિટ આવે. હવે આ તો ઇન્ફિનિટી ટુ 0 છે ને, આ માઇનસ છે ને, આ માઇનસને હું દૂર કરું તો આ લિમિટ ચેન્જ કરી નાખે નહીં એટલે જો લેમડા આગળ લિમિટ ચેન્જ થઈ ગઈ 0 ટુ ઇન્ફિનિટી t e રેસ ટુ માઇનસ લેમડા t ઇન્ટુ dt, સમીકરણ 2. હવે તમને જે પીડીએફ ફાઇલ આપી છે ને એમાં આનું સંકલન કેમ કરવું ને એ દર્શાવેલું છે. દર્શાવવાની જરૂર નથી, ટેક્સ્ટબુકવાળાએ નથી દર્શાવ્યું અને એમાં પડવું નથી. આપણે સીધું આનું સંકલન શું આવે ને યાદ રાખેલી, ટો બરાબર 1 લેમડા, 1 લેમડા. લેમડા ક્ષય નિયતાંક છે તો એણે આટલી લાંબી મેથડ યુઝ કરી અને સાબિત કર્યું સરેરાશ આયુ ક્ષય નિયતાંકના વ્યસ્ત જેટલું છે. હું તમને બહુ ઇઝી વેથી સાબિત કરાવી દઈશ. આ સમીકરણ 3 થયું. પ્લસ તમને કીધું છે સરેરાશ આયુનો અર્ધાયુ સાથેનો સંબંધ મેળવો. તો આનો અર્ધાયુ સાથે સંબંધ જોતો હોય તો આપણને ખબર લેમડાને અર્ધાયુનો સંબંધ છે, આગલી થિયરીમાં જોયું ને. શું હતું તો કે અર્ધ આયુ બરાબર 0.693 બાય લેમડા. તો લેમડા બરાબર શું આવે, લેમડા અહીંયા આવે તો હાફ અહીંયા એટલે 0.693 બાય ટો હાફ. આ લેમડાની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં તો ટો એમના 1 એમના લેમડાની વેલ્યુ 0.693 છેદનો છેદ અંશમાં ટો હાફ ઉપર આવ્યું. 0.693 મેં આ બાજુ લઈ લીધા એટલે ટો હાફ બરાબર અર્ધ આયુ બરાબર 0.693 ટો. પણ 0.693 એટલે તો નેચરલ લોગ 2 હતા કે નહીં? તો આ સંબંધ થયો ટો હાફ અને ટોનો. ફરીથી એકવાર એને નોંધ કરવું હોય તો કરજો. ટો હાફ ઇઝ ઇક્વલ ટુ ટો ગુણ્યા 0.693 નંબર આપજો એને. આ તો ટેક્સ્ટબુકની મેથડથી આપણે આગળ વધ્યું. હવે આ સમીકરણ કેમ આવ્યું અને કેમ તમને બીજી વ્યાખ્યા ભણાવી એ બેને સંબંધ છે. જો આપણે અહીં કીધું હતું એક્ટિવિટી ઈમાં ભાગની થાય ને એ સમયને સરેરાશ આયુષ્ય કહેવાય. તો એક્ટિવિટી જેમ ઈના ભાગની થાય એવી જ રીતે અણુઓની ન્યુક્લિયસની સંખ્યા પણ ઈમાં ભાગની થશે. તો જુઓ ધ્યાનથી, n બરાબર n0 ઇન્ટુ e રેસ ટુ માઇનસ લેમડા ટી, આ તો તમે ભણી ગયા છો ચરઘાતાંકી નિયમ. હવે t બરાબર ટો થાય તો વ્યાખ્યા પ્રમાણે આયુષ્ય સરેરાશ આયુષ્ય જો પસાર થાય તો nની વેલ્યુ મૂળ સંખ્યાના ઈમાં ભાગની થઈ જાય. રેડિયો એક્ટિવિટી ઈના ભાગની થઈ, ખ્યાલ આવ્યો ને? તો હવે હું nની વેલ્યુ અહીં મૂકી દઈશ. n0 બાય e, આ n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી, ટીની વેલ્યુ ટો મૂકી દીધી. સરેરાશ આયુષ્ય તમારે એ જ ગોતવાનું છે. હવે જોજો ત્યાંથી n0 કટ, અહીંયા વિધા 1/e, અહીંયા વિધા e રેસ ટુ માઇનસ લેમડા ટો, માઇનસ છે અહીંયા 1/e હતા, બેને વ્યસ્ત કરી નાખ્યા એટલે e ઉપર આવ્યો તો આ માઇનસ પ્લસ થઈ ગયો, e રેસ ટુ લેમડા ટો થયું. હવે અહીંયા નેચરલ લોગ એ લઈ શકો અને ડાયરેક્ટ કરવું હોય તો એ થઈ શકે ને, બેની ઘાતને મેચ કરી દો તો લેમડા ટો બરાબર 1. લેમડા ટો બરાબર 1 હોય તો ટો બરાબર શું થયું? જો 1 લેમડા. બહુ ઇઝી વેથી સાબિત થઈ જાય છે. ટેક્સ્ટબુક પણ ખબર નહીં આ શું કામ આપ્યું તમને, પણ હવે ખબર પડી ને કે ભાઈ લેમડા અને અર્ધાયુના આ સરેરાશ જીવનના આ સમય સંબંધ છે. તો આના ઉપરથી તમે હવે સરેરાશ આયુષ્ય અને અર્ધાયુ વચ્ચેનો સંબંધ પણ મેળવી શકો. આ એક ક્વેશ્ચનમાં એક મુદ્દો આપ્યો છે કે ટ્રિટિયમ છે, પ્લુટોનિયમ છે. તો આ જે ધાતુઓ છે બરાબર, એ બધી ધાતુઓ એના અર્ધાયુ બ્રહ્માંડની ઉંમર કરતાં ખૂબ ઓછા છે, એટલે એ વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવતા નથી. એ ઓલમોસ્ટ 0 થઈ ગયા છે, મળી આવતા નથી. પણ લેબોરેટરીમાં જો એને બનાવવા હોય તો એને બનાવી શકાય છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. 13.4ની રકમ જુઓ. આલ્ફા ક્ષય પામતા 92 યુરેનિયમ 238નું અર્ધ આયુ આપી દીધું છે 4.5 × 10⁹ યર્સ. તો તમને કીધું છે કે યુરેનિયમનો 1 ગ્રામનો નમૂનો અગર તમને આપવામાં આવે તો એની એક્ટિવિટી કેવી રીતે શોધશો? તો તમને યાદ હોય તો મેં એક સૂત્ર કરાવ્યું હતું કે n બરાબર n0 × e રેસ ટુ માઇનસ લેમડા ટીને બદલે r વાળું સૂત્ર છે ને એ વધારે કમ્ફર્ટ ઝોનવાળું રહીએ. બરાબર છે? કેમ કે n તમે ડાયરેક્ટ ગોતી શકતા નથી હોતા. અહીંયા તમારે એક્ટિવિટી જ ગોતવાની છે એટલે કે r શોધવાનો છે. તો આરના સૂત્ર શું હતું? તો આરનું સૂત્ર હતું લેમડા
ઇન્ટુ n0 ઇન્ટુ e−λt. પણ અહીં તમને પ્રારંભિક અવસ્થામાં યુરેનિયમ કેટલો ને એ નથી કીધું, તમને એમ કહી દીધું છે કે 1 ગ્રામ યુરેનિયમ છે, એટલે જે તે સમયે આપ્યો છે તો એ તમારા માટે કેપિટલ N થશે. તો N 1 ગ્રામ યુરેનિયમમાં રહેલા અણુઓની સંખ્યા થઈ, ન્યુક્લિયસની સંખ્યા થઈ. તો સૌથી પહેલાં અર્ધ આયુ આપ્યો છે, હું એના માટે ચર્ચા કરું. ટો હાફ 4.5 × 10⁹ યર્સ છે. એનો મતલબ 1 કિલોગ્રામ યુરેનિયમને 0.5 kgમાં કન્વર્ટ કરવા માટે આટલા વર્ષ લાગે છે. સમજો પડી? હવે 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી R ગોતવાની છે. પહેલાં તો હું અર્ધ આયુ છે ને એને સેકન્ડમાં ગોતી લઈશ. જો અર્ધ આયુ 4.5 × 10⁹ યર છે તો 1 વર્ષ એટલે 365.25 દિવસ થાય. દિવસના કલાક કર્યા અને કલાકની સેકન્ડ કરી. તો આનો ગુણાકાર છે ને શક્ય હોય ને તો છોકરાઓ પાકો કરી લેવાય. 3.16 × 10⁻⁷. 1 વર્ષની સેકન્ડ આટલી છે, 3 કરોડ જેટલી, ઓલમોસ્ટ 3.16. હવે તો કે 4.5 × 3.16 3.16 એટલે 14.22 × 10⁻16 સેકન્ડ આટલું એનું આયુષ્ય થયું, અર્ધ આયુ થયું આટલા સેકન્ડમાં. હવે અર્ધ આયુ તો મળી ગયું. હવે તો કે 1 ગ્રામમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો કે ધારો કે n છે, બરાબર. તો n તમારે ગોતવું પડશે. કેમ ગોતશો? તો કે એવોગાડ્રો નંબર કેદી કામ આવશે? પરમાણુ ભાર ઉપરથી મળી જાય ને. 238 યુરેનિયમ કીધો છે, તો એનો મતલબ 238 ગ્રામ યુરેનિયમને 1 મોલ યુરેનિયમ કહી શકાય. 1 મોલ યુરેનિયમનું દળ 238 ગ્રામ હોય તો 1 મોલમાં ન્યુક્લિયસની અથવા તો એટમની સંખ્યા કેટલી થાય? તો કે એવોગાડ્રો નંબર જેટલી. એટલે એવોગાડ્રો અધિતર્ક યુઝ કર્યો કે ભાઈ 238 ગ્રામે યુરેનિયમના ન્યુક્લિયસ Na એટલે કે એવોગાડ્રો નંબર જેટલા હોય તો 1 ગ્રામમાં એના ન્યુક્લિયસની સંખ્યા n કેટલી? તો 83. 1 ગ્રામે 1 ગુણ્યા Na ડિવાઈડ બાય 238. આ 2 ગ્રામમાં હતા ને એટલે આને મેં કેજીમાં નથી ફેરવા. તો 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 238. કેલ્સી લ્યો ફટાફટ ચેક કરો. 0.0253 × 10⁻23 આવે છે. રાઉન્ડ ઓફ કરતાં 2 સ્ટેપ જમણી બાજુ ગયા એટલે 2 ઘાત ઘટી. 2.53 ગુણ્યા 10⁻21 યુરેનિયમના ન્યુક્લિયસ 1 ગ્રામમાં છે. આટલા ન્યુક્લિયસ આપ્યા છે. તો હવે તમારે એક્ટિવિટી ગોતવાની છે. અર્ધ આયુ આપી દીધો છે, પણ આપણને અર્ધ આયુ ને R એક્ટિવિટીનું સૂત્ર તો નથી ખબર. આપણને આ સૂત્ર ખબર છે કે એક્ટિવિટી R એટલે λn. ખરેખર આ સૂત્ર આ હતું. જો R બરાબર આપણે આ ભણ્યા હતા, λ × n0 × e−λt. પણ આને જ મેં n કહી દીધો કેમ કે n આપી દીધો છે આપણને 1 ગ્રામ. તો લેમડા, તો કે લેમડા એટલે આપણે ભણ્યા છીએ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.693 ટો હાફ. આપણે ટો હાફ ભણ્યા હતા પણ ત્યારે અહીંયા લેમડા છેદમાં હતો તો લેમડા આ બાજુ લઈ લીધો, થઈ જાય ને. તો બસ લેમડાની બદલે મૂક્યું 0.693 બાય ટો હાફ ઇન્ટુ 2.53 × 10⁻21 એન આપણને મળ્યો. તો હવે વેલ્યુ મૂકવાની. ટો હાફ કેટલો મળ્યો તો અહીંયા જો 14.22 × 10⁻16 અને 0.693 × 2.53. આ બેનો ગુણાકાર ભાગ્યા 14.22 કરો, 0.1232 આવે છે અને અહીંયા 21 ઘાત છે, 16 ઘાત ઉપર જાય એટલે 5 ઘાત વધે. એક સ્ટેપ રાઈટ સાઈડ લઈ લીધું એટલે 1.23 ગુણ્યા 10⁴ ઘાત વિભંજન પર સેકન્ડ થયા, જેને બેકવેરલ પણ કહેવાય છે. તો સહેલો દાખલો છે, પ્રેક્ટિસ કરજો. મેં ગણ્યો એટલે કદાચ સહેલો લાગે એવું બને. દાખલા નંબર 13.5 જોઈ લ્યો. ટ્રિટિયમ કે જેનું અર્ધ આયુ 12.5 વર્ષ છે, 12.5 વર્ષે ટ્રિટિયમ અડધું થઈ જાય. તમને કીધું છે 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમનો નમૂનાનો કેટલો અંશ અવિભંજિત હશે. તો એનું સાદું એક્ઝામ્પલ આપી દઉં. 1 kg ટ્રિટિયમ આપ્યો છે, 1 kg છે, 12.5 વર્ષ એનું અર્ધ આવ્યું છે. તો 12.5 વર્ષ પછી એ કેટલું થઈ જશે? તો કે 0.5 kg અડધું થઈ જાય ને. વળી બીજા 12.5 વર્ષ ગયા તો કે 0.5 kg હતું એનું 0.25 kg થઈ જશે. સમજે પડી? અને તમને સમય કેટલો કીધો તો 25 વર્ષ પછી કેટલું બાકી રહે એ પૂછ્યું હતું. 25 વર્ષ પછી ચોથા ભાગનું બાકી રહે 0.25 kg એટલે 1/4, 1/4 જથ્થો બાકી વધે. દર 12.5 વર્ષે અડધો જથ્થો કપાતો જશે. તો એકવાર અડધો થયો, બીજી વાર અડધો થયો, બીજી વાર અડધો એટલે ચોથા ભાગનો જથ્થો બાકી વધે. થઈ જાય એવો દાખલો છે. ક્વેશ્ચન 22.
અલ્ફા ક્ષયની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. અલ્ફા ક્ષય કેવી રીતે થાય છે? તો હવે થોડુંક ડિટેલમાં ચર્ચા કરીએ. આપણે અત્યાર સુધી તો જોયું હતું કે અલ્ફા ક્ષય એટલે ન્યુક્લિયસમાંથી હિલિયમના ન્યુક્લિયસની બહાર આવવાની ઘટના. અને આપણે એ જોયું હતું કે હિલિયમ જો ન્યુક્લિયસ સ્વરૂપે બહાર નીકળી જાય તો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન લઈને બહાર નીકળશે, એટલે કે પરમાણુ ક્રમ 2 ઘટી જાય અને પરમાણુ દળાંક 4 ગણું 4 ભાગમાંથી ઘટી જશે. ક્લિયર? તો હવે એને તમારે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે ને એક ઉદાહરણ આપવાનું છે. જો અલ્ફા વિભંજન પ્રક્રિયામાં અસ્થાયી ન્યુક્લિયસ તેની જાતે, આપણે કંઈ નથી કરતા, એ પોતાની જાતે નવા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે. મતલબ પોતે કંઈક પરમાણુ ક્રમાંક ધરાવે છે, એમાંથી એનો પરમાણુ ક્રમાંક બદલી નાખશે પોતાની જાતે, કેમ કે પોતે અસ્થાયી છે. અને એ જે એકમાંથી બીજા ન્યુક્લિયસમાં રૂપાંતરણ થયું એ દરમિયાન એણે આલ્ફા કણનું ઉત્સર્જન કર્યું. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ. આવી રીતે આલ્ફા ક્ષય થયો કહેવાય. એમાં યાદ રાખજો, જેનું વિભંજન થાય છે, જે ન્યુક્લિયસમાંથી આલ્ફા નીકળો એ ન્યુક્લિયસને પેરેન્ટ ન્યુક્લિયસ કહેવાય. પેરેન્ટ ન્યુક્લિયસ એટલે આલ્ફાને મુક્ત કરવાવાળો ન્યુક્લિયસ, એટલે કે જનક ન્યુક્લિયસ. સેમ વે આલ્ફા નીકળ્યા પછી હવે જે નવો ન્યુક્લિયસ બન્યો એને કહેવાય ડોટર ન્યુક્લિયસ, બરાબર? અથવા જનિત ન્યુક્લિયસ પણ કહે છે. જો વિભંજન પામતું ન્યુક્લિયસ એટલે જનક ન્યુક્લિયસ અને નવું બનતું ન્યુક્લિયસ એટલે જનિત ન્યુક્લિયસ. આલ્ફા ક્ષયમાં નિપજ ન્યુક્લિયસ અથવા તો જનિત કહી શકાય, જનિત ન્યુક્લિયસનો પરમાણુ દળાંક જનક ન્યુક્લિયસ એટલે કે મૂળ ન્યુક્લિયસના પરમાણુ દળાંક કરતાં 4 એકમ ઓછો હોય છે. કેમ કે હિલિયમ બહાર નીકળો ને, 2 પ્રોટોન 2 ન્યુટ્રોન લઈને નીકળો બહાર. આલ્ફા ક્ષય માટેનું રાસાયણિક સમીકરણ, જો આને આપણે નામ આપશી જનક, આ જનક છે, આનું ક્ષય થશે, એક્સ જનક છે. જો એનો પરમાણુ ક્રમાંક Z છે, પરમાણુ દળાંક A છે, એમાંથી આલ્ફા નીકળો, આલ્ફા એટલે 2He4 નીકળી ગયો. તો હવે Z હતા એમાંથી 2 પ્રોટોન નીકળ્યા, બેલેન્સ કરી તો અહીં Z-2 આવે, આટલા વધ્યા. અને એટોમિક વેઇટ જે હતો એ 4 ઘટી ગયો એટલે A-4 આવ્યા. તો આ નવો ન્યુક્લિયસ બન્યું, આને નામ આપ્યું જનિત. એક્સ એટલે જનક, જેનું વિભંજન થયું. વિભંજન થયા પછી નવો ન્યુક્લિયસ બન્યો, એને કીધું જનિત એટલે કે ડોટર. આ પેરેન્ટ, આ ડોટર, અને આ એનર્જી રિલીઝ થઈ ક્યુ અને પ્લસ આલ્ફા કણ. તો આપણે આ પ્રક્રિયામાં એનર્જી કેમ રિલીઝ થઈ? તો કે અહીંયા બધામાં અંદરો અંદર એકબીજાથી જોડાયેલા હતા, એના તમે ટુકડા કર્યા, મતલબ 2 ભાગ થયા, નાના મોટા, તો ભલે નાના મોટા પણ 2 છૂટા પડ્યા. તો અહીંયા દળ ક્ષતિ ઉત્પન્ન થઈ. મતલબ કે આનું કુલ દળ આ બેના કુલ દળ કરતાં વધારે હતું. આનું કુલ દળ આ બેના કુલ દળ કરતાં વધારે હતું. એ દળ વધારે હતું, એમાંથી આનું રૂપાંતર થયું. તો જે દળ ઘટ્યું એ દળ ક્યાં ગયું? ઉષ્મા સ્વરૂપે રૂપાંતરણ પામ્યું. જો અહીં ક્યુ બરાબર શું છે? તો કે જનકનું દળ એટલે કે માસ ઓફ એક્સ, એમાંથી ખરેખર અહીંયા આવી રીતે કરત હું તો ચાલત, એમાંથી નિપજ જે મળી જનિત ન્યુક્લિયસનું દળ અને પ્લસ આલ્ફાનું દળ, એ બેનો સરવાળો આમાંથી બાદ કર્યો, એનો મતલબ આ મોટું થયું. દળ ક્ષતિ મળી, ડેલ્ટા એમ થયો, અને ઇન્ટુ C², C પ્રકાશનો વેગ છે. તો આવી રીતે એનર્જી મળે છે. ખબર પડી? આપણે એવું કીધું હતું અહીંયા કેમ આ બેનું દળ કેમ ઓછું થયું, ઘણા સવાલ થવો જોઈએ. અહીંયા આપણે એવું કીધું હતું કે 240 ન્યુક્લિયોન વાળું ન્યુક્લિયસ હોય, એમાંથી 2 નવા ન્યુક્લિયસ 120 બને. તો આપણે કીધું હતું કે આની સાઇઝ નાની હોય, એટલે આના ન્યુટ્રોન છે એ ઝાઝામાં ઝાઝા પ્રોટોનને એટ્રેક્ટ કરીને રાખી શકે, ઝાઝામાં ઝાઝા ન્યુટ્રોનને એટ્રેક્ટ કરીને રાખી શકે. એટલે આની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે હોય, એટલે આ 88 ને ભરાયેલા હોય, એટલે આનું દળ ઘટેલું જોવા મળે. આનું દળ ઘટેલું જોવા મળ્યું, તો આનું દળ વધારે હતું, તો દળ ત્રુટિ ઉત્પન્ન થઈ. દળ ત્રુટિ ઉત્પન્ન થઈ એટલા માટે એનર્જી આપણને મળે છે ક્યુ. આ એનર્જી ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે.
આ સ્થિર હોય તો આ બધી એનર્જી આ બેયને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. આ બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ વેગમાન સાથે વિરુદ્ધ દિશામાં ગતિ કરશે જો આ સ્થિર હોય તો. 11મા ધોરણમાં આવા દાખલા આવતા. રેડી? તો અહીંયા આગળ વધીએ. જો મૂળ ન્યુક્લિયસ સ્થિર તો ક્યુ એ નિપજ માટે ગતિ ઉર્જા બને. આલ્ફા ક્ષયમાં ક્યુ ગ્રેટર દેન 0 છે. બરાબર? આલ્ફા ક્ષયમાં ક્યુ ગ્રેટર દેન 0 આવે એટલે આ મોટો છે તો જ આ મોટું હોય તો જ આ ગ્રેટર દેન 0 થાય. ગ્રેટર દેન 0 થાય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ક્યુ લેસ દેન 0 હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 92 યુરેનિયમ 238 છે. આનો આલ્ફા ક્ષય સમજા જુઓ. 92 માંથી 90 થઈ ગયા, 238 માંથી 234 થઈ ગયા અને પ્લસ આલ્ફા ન્યુક્લિયસ ઉત્પન્ન થયો અને પ્લસ ઉર્જા ઉત્પન્ન થઈ. તો ઉર્જા કેવી રીતે મળી? તો કે યુરેનિયમના દળમાંથી આ બેયનું દળ બાદ કરી નાખ્યું, છતાંય કંઈક દળ વધ્યું. ઈ દળ c² એટલે ગુણાઈને ઉર્જામાં રૂપાંતર પામે. ઈ ઉર્જા એટલે ક્યુ થાય. ક્લિયર? બસ આજે અહીંયા લેક્ચર પૂરો કરીએ. આવતીકાલે હવે બીટા ક્ષય અને ગેમા ક્ષયમાં આગળ વધશું.